સ્વામિનારાયણ. અરે તારીખ આજે 3 મે 2025, આજે શનિવાર છે બરાબર. રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય શ્રીમદ રામાનુજાચાર્ય કૃત જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે પહેલું સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એનો અર્થ જોયો. અથ વત્તા અતઃ એવો અર્થ થાય છે. અથ શબ્દનો અર્થ તુરત પછી પણાના અર્થમાં થાય છે. એટલે શું છે? અતઃ એટલે શબ્દવૃત્તના એ જ ભાવમાં હતો, એટલે કે જે પૂર્વ થઈ ગયું તે હવે પછી જે થવાનું તેનું કારણ છે એવા અર્થમાં જેણે અંગે સહિત અંગ અને ઉપનિષદ સહિત વેદનું અધ્યયન કર્યું છે, જેને અલ્પ અને અસ્થિર ફળવાળા કેવળ જ્ઞાનનું કર્મનું જ્ઞાન થયાથી મોક્ષની ઈચ્છા ઉપજી છે, તેને અનંત સ્થિર ફળવાળી બ્રહ્મ જિજ્ઞાસા તદનંતર ત્યાર પછી તુરત થવાની છે. એ આપણે ગઈકાલે જોયું કે ભાઈ જે કંઈ કર્મ મીમાંસા જે છે કે કર્મે કરીને જે આલોક અને પરલોક સંબંધી સુખ મળે છે તે સુખ કેવા છે? મિથ્યા છે, ક્ષણભંગુર છે. એમાંથી જ્યારે પેલાને વૈરાગ્ય થાય એટલે એને શું થાય કે આ બધું કરવાની જે કંઈ છે તે હવે આ બધું બંધ કરવું પડશે, અને બ્રહ્મને જાણવાથી મોક્ષ થાય એવું જેને ખબર પડે એટલે એ બ્રહ્મને જાણવાની જે ચેષ્ટા કરે. અને પછી જે બ્રહ્મને જાણે છે તે એમ કે બ્રહ્મ એટલે ભગવાનને જે જાણે છે તે એમ કે કેવા સ્થિર અને કેવા ફળને પામે છે? અનંત ફળને પામે છે, એટલે એ મુક્તિરૂપી ફળને પામે છે. આવું પહેલું સૂત્ર આપણે જોયું બરાબર. હવે બ્રહ્મ જિજ્ઞાસા સમાસમાં ષષ્ઠીનો અર્થ બરાબર. ષષ્ઠી એટલે વિભક્તિ આવે ને, ષષ્ઠી તેની વાત છે. 8 વિભક્તિ આવે આમાં. ષષ્ઠી વિભક્તિનો અર્થ બ્રહ્મણ. બ્રહ્મ જિજ્ઞાસામાં પહેલો શબ્દ છે બ્રહ્મણ. બ્રહ્મણ એટલે બ્રહ્મની. જિજ્ઞાસા એટલે જિજ્ઞાસા, તે બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મણ એટલે બ્રહ્મની. ત્યાં કર્મની ષષ્ઠી એટલે કર્મના અર્થમાં ષષ્ઠી છે, કારણ કે કર્તૃ કર્મણોહ કૃતિ પારાશર સૂત્ર 2.3.65 એવું વિશેષ વિધાન એટલે સામાન્ય સંબંધના અર્થમાં ષષ્ઠી લાગે એવો વિધિ, તે ષષ્ઠીનું સામાન્ય વિધાન. તે ઉપરાંત અમુક સંબંધના અર્થમાં ષષ્ઠી લાગે એ ષષ્ઠીનું વિશેષ વિધાન બરાબર. એટલે શું છે? સામાન્ય સંબંધના અર્થમાં ષષ્ઠી વિભક્તિ લાગે. કોઈનો કોઈની જોડે સંબંધ બાંધવાનો હોય ને તેમાં ષષ્ઠી એટલે છઠ્ઠી વિભક્તિ લાગે. બીજું એક એમ કહે કે અમુક સંબંધના અર્થમાં ષષ્ઠી લાગે એ ષષ્ઠીનું વિશેષ વિધાન. એટલે અમુક જે એકદમ આપણે કહીએ ને સ્પેસિફિક વિશિષ્ટ પ્રકારના સંબંધનું નિરૂપણ કરવું હોય ત્યારે છઠ્ઠી વિભક્તિ લાગે. આ તો જે ગ્રામર શીખેલા હોય એના માટેનું કામ છે. તો પણ આ તમને કહી દઉં કે સંસ્કૃતમાં 8 વિભક્તિ આવે, એમાં અહીંયા ષષ્ઠી એટલે છઠ્ઠી વિભક્તિની વાત ચાલે છે બરાબર. છઠ્ઠી વિભક્તિમાં નોની નૂના પણ આવે બરાબર. એટલે શું છે? બ્રહ્મ જિજ્ઞાસા એટલે સંબંધ બતાવ્યો. કોનો? બ્રહ્મ અને જીવનો. કારણ કે જિજ્ઞાસા એટલે કોણ જાણે? જીવ. તો એ જીવ અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ, એટલે અહીંયા સંબંધના હિસાબે ષષ્ઠી વિભક્તિની વાત કરેલી છે બરાબર. ચાલો, એટલે શું કહ્યું? ત્યાં કર્મણી એટલે ષષ્ઠી એટલે કર્મના અર્થમાં ષષ્ઠી છે બરાબર. શું કેવી રીતે? કારણ કે કર્તૃર કર્મણો કૃતિ એટલે પારાશર સૂત્ર 2.3.65 એવું વિશેષ વિધાન ખાસ વિધિ છે. એટલે એ વિશેષ વિધાન જે કહ્યું એને કારણે પણ અહીંયા ષષ્ઠી વિભક્તિ લાગેલી છે. યદ્યપિ અત્રે ષષ્ઠીનો અર્થ સામાન્ય સંબંધ લઈએ તો પણ જિજ્ઞાસા કર્માપેક્ષ હોય, કર્મ એવો અર્થ જ સિદ્ધ થાય છે. હવે દાખલા તરીકે તમે એમ કહી કે પારાશર સૂત્રમાં જે વિશેષ વિધાન કહ્યું અને છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે એવું કેવું, એમ છતાં જો કદાચ તમે અહીંયા સામાન્ય સંબંધ પણ કહો તો પણ છઠ્ઠી વિભક્તિ જ લાગે એવું અહીંયા કહેવા માંગે છે. કેમ? હવે જો છઠ્ઠી વિભક્તિ તો એટલું તો મને અત્યારે યાદ નથી. હું 10મા ધોરણમાં ભણેલો ત્યારે મને વિભક્તિઓ બહુ સરસ આવડતી હતી. મેં મારા જીવનમાં જે ભૂલ કરી હતી એવી ભૂલ કરી કે જે મને આવડતું હતું એ મેં છોડી દીધું. હા, બહુ ફાઇન આવડતું હતું મને બહુ ફર્સ્ટ ક્લાસ આવડતું હતું મને. ઈ મહ વ સે ઈતે દ્વે તે ઈતે અંતે આજે પણ યસ્તન ભૂતકાળના જે રૂપ છે તે મને આજે પણ યાદ છે. હું તમને બોલું છું 1988માં હું ભણેલો તેની વાત કરું બરાબર. નોની નૂના જે 8 વિભક્તિ હોય તે પહેલી વિભક્તિથી માંડીને 8 વિભક્તિમાં શું કયા પ્રત્યય લાગે એ બધા મને મોડે હતા. મને વ્યાકરણ આમ પણ કોઈ પણ ભાષાનું વ્યાકરણ જે આવે ને એ વ્યાકરણ બહુ ફાવતું હતું. એ કુદરતી હતું, એવું કંઈ એમાં ખાસ નહીં હતું. પણ
હું એસએસસી બોર્ડની અંગ્રેજીની પરીક્ષાને આગલે દિવસે વાંચ્યા વગર ગયેલો. વ્યાકરણ નહીં વાંચેલું મેં, જે ખાલી સવાલ જવાબ આવે એ પાર્ટ જ મેં જોઈ લો. અને કદાચ કયો નિબંધ પ્રોબેબલી પૂછાઈ શકે એવા 2-4 નિબંધ વાંચીને ગયેલો, જે પૂછાયેલા જ નહીં, કંઈ ભલતું જ પૂછાયેલું, બરાબર. પણ હું ગ્રામર જોઈને ના ગયેલો, કારણ કે મને વ્યાકરણમાં પૂરો વિશ્વાસ કે એ તો આખું વર્ષ જે કર્યું હોય એ જ આવે ને એમ. એટલે ખાલી એમ જ ચાલ્યો ગયેલો, તો પણ મારા કંઈ 72-75 માર્ક આવેલા એ સમયે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ગ્રામર છે ને કેવો વિષય છે ખબર, જેને ઇન્ટરેસ્ટ પડે અને જેને એ ક્લિક થઈ ગયો ને એને ક્લિક મજા આવી જાય એને, અને જેને ન સમજ પડે ને એને ભેંસ આગળ ભાગવત. કારણ કે ગ્રામર કેવું છે, આખું સિદ્ધાંત પર ચાલતું હોય વ્યાકરણ. એટલે તમને એના પેલા જે મેઇન સૂત્રો કે જે એના સિદ્ધાંત જે છે ને એ મોઢે કરવા પડે, એ યાદ રહી જાય ને એટલે તમારા માટે બહુ સરળ થઈ જાય. કોઈ પણ ગ્રામર, એની કોઈ પણ ભાષા લઈ લો તમે, હિન્દીનું ગ્રામર લેવું કે ગુજરાતીનું ગ્રામર લેવું કે અંગ્રેજીનું ગ્રામર લેવું કે સંસ્કૃતનું ગ્રામર લેવું. જો સંસ્કૃતનું ગ્રામર સૌથી વધારે વિશિષ્ટ છે, બહુ મોટું છે. સંસ્કૃત જેટલી આપણે કહીએ ને કે ભાષાની દ્રષ્ટિએ ઉન્નત ભાષા કોઈ નથી. સાહિત્યમાં તમે જોવા જાઓ, સંસ્કૃત જેટલી વર્લ્ડની કોઈ ભાષા નથી. સંસ્કૃત બધી ભાષાઓની જનેતા છે. અને સંસ્કૃત ભાષા આમ જોવા જાય તો સર્વ કોમ્પ્યુટર ગ્રાહ્ય ભાષા છે. કમ્પ્યુટર સંસ્કૃતની ભાષા સમજે છે, અંગ્રેજીને નહીં સમજતું, કોડ નાખવા પડે છે પહેલાં. તમે સમજો, સંસ્કૃત કોમ્પ્યુટર બી સમજે છે. પણ પ્રોબ્લેમ આપણે તે એવું છે, હું તમને મારી જ વાત કરું ને કે જે મને ફાવતું હતું એ મેં છોડી દીધું, બરાબર. આવું છે. કોમર્શિયલ આપણે બનવા ગયા, એમાં ધોબિકા કૂદતાના ઘરકાના ઘાટકા જેવી હાલત છે. ની કોમર્શિયલ બની શક્યા, ની કલાકાર બની શક્યા. બાકી કલાકારી બાજી જો આપણે સાહિત્ય બાજુ ગયા હતા તો કદાચ અત્યારે જે જગ્યા પર છે એનાથી કદાચ કંઈ સારું કાઠું કાઢ્યું હોત. કારણ કે મૂળ છે ને તમારો દરેક વ્યક્તિનો જીવ હોય, જીવનો એક સ્વભાવ હોય, નેચર હોય. હવે એમાં છે ને જો સમજો, સામાન્ય રીતે કલાકારી જે હોય ને, જે લોકો સર્જક હોય, જે લોકોનો જીવ કલાકાર જેવો હોય એ જન્મજાત હોય. કલાકાર કોઈ બનાવી નહીં શકતું, કલાકાર વ્યક્તિ જન્મજાત જ હોય. તમે સમજજો. દાખલા તરીકે તમે ગાવાનું છે ને શીખી શકો, થોડું ઘણું શીખી શકો, પણ તમે મ્યુઝિક કમ્પોઝ કરવાનું શીખી ન શકો. હા, તમે એના માટે કોઈ મોટા મ્યુઝિશિયનને પકડીને એની પાસેથી થોડી બારીકાઈ શીખી શકો, પણ તમે કમ્પોઝિંગ શીખી ન શકો. એ કુદરતી જ હોય. પેલા જે ગાયન કેવી રીતે બનાવવું, ગીત કેવી રીતે ગાવું, એ અઘરું કામ છે. એ કોઈ શીખી નહીં શકે, કારણ કે એ જન્મજાત હોય. સમજો. એટલે તમે જોજો, જે પણ કોઈ મ્યુઝિશિયન હોય ને, હું મ્યુઝિશિયનને મ્યુઝિશિયન નહીં કહેતો, મેજિશિયન જ કહું છું. એ લોકો ચાલતા ચાલતા ગાયનની ધૂન બનાવી દે, સીડી ચડતા બનાવી દે. કેમ ખબર? એ જે છે ને એ કુદરતી હોય છે, એ કલાકારી કુદરતી છે. હવે જેનો કલાકારી જીવ હોય ને એને કોમર્શિયલ નહીં પણ બનવું, એ એમાં ન ફાવે. કારણ કે એ આખો જીવ અલગ પ્રકારનો છે. કવિ હોય, તમે જોજો, લેખક હોય, પત્રકાર હોય, એ લોકો વેપારી નહીં બની શકે. એનું કારણ છે એનો જીવ જ આખો અલગ છે. અને જે વેપારી છે એ કલાકાર નહીં બની શકે. એના સૂર તાલ કોઈ દિવસ નહીં સારા હોય, કારણ કે એ વેપાર જ કરી શકે, એ સૂર તાલ નહીં મેળવી શકે. એટલે ભગવાને આ બધી જે કર્મના હિસાબે કેટેગરી પાડેલી છે એ કેટેગરી પ્રમાણે બધું બરાબર છે. આપણે એમાં કોઈ મિનમેક કરવાનો નહીં. એટલે આમાં એ છઠ્ઠી વિભક્તિની વાત કરેલી છે. મેં તમને કહ્યું ને, એમાં સંબંધોની વાત આવે છે. સંબંધો એટલે કેવા કે કોની જોડે કેવો સંબંધ છે, એ બે જણાનો સંબંધ કોઈનો બતાવવાનો હોય તો સામાન્ય સંબંધ અને વિશેષ સંબંધ એ બંને ષષ્ઠી વિભક્તિથી બતાવવામાં આવે છે. અહીંયા એવું કહેવામાં આવે છે. એમાં પારાશર સૂત્રની જે વાત કરેલી છે તે વિશેષ સંબંધની વાત કરેલી છે, પણ જો વિશેષ સંબંધ ન વાપરવામાં આવે તો પણ સામાન્ય સંબંધમાં પણ અહીંયા છઠ્ઠી વિભક્તિ લાગુ પડે છે, એવું અહીંયા કહેવા માંગે છે. કોણ? ભાષ્યકાર. બરાબર. ચાલો. એટલે એમાં શું કહ્યું? જિજ્ઞાસા કર્મ અપેક્ષ હોય, એટલે કર્મ અપેક્ષ હોય, કર્મ એવો અર્થ સિદ્ધ થાય છે. કોઈની પણ જિજ્ઞાસા કર્મની અપેક્ષાથી થાય છે. જિજ્ઞાસા કર્મને આધીન છે તમારા. તમને જિજ્ઞાસા બહુ હોય પણ તમે એના સંબંધી કર્મ ન કરો તો તમારી જિજ્ઞાસા એવી ને એવી ધૂળ ખાતી રહી જાય. અમારી જ વાત તમને કરી એ પ્રમાણે કે સંસ્કૃત ભણવાની મારે બહુ પાક્કી જરૂર હતી, તાતી જરૂર હતી, બરાબર. જિજ્ઞાસા જ રહી ગઈ ને હું એને ભણ્યો નહીં એટલે બહુ મોટું નુકસાન થયું. મને નુકસાન થયું, બીજાને નુકસાન થયું, બીજાને પણ નુકસાન થયું. એવું નહીં, મને બીજાને બહુ મોટું નુકસાન થયું. કારણ કે જો હું બરાબર ભણ્યો હોત તો બીજાને પણ ભણાવી શકત. હવે હું જ નહીં ભણ્યો તો શું કરું? મેં છોડી દીધું એ બધું. ને એમાં બહુ ઓછા.
અને સંસ્કૃત બહુ બ્રિલિયન્ટ ગ્રંથ છે. હું તો કહું જે લોકો સંસ્કૃત ભણેલો હોય ને એને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. એણે એના ફળિયામાં કે એણે મફતમાં પણ રોજ 1 કલાક લોકોને સંસ્કૃત ભણાવવું જોઈએ. તો આ ભાષા જીવતી રહેશે. બીજી એવી હાલત ગુજરાતીની થઈ છે અત્યારે. ગુજરાતીના પણ જે સાહેબ હોય કે ગુજરાતી ભાષા છે એ પણ ભણાવવી જોઈએ તમારે. ફ્રી ઓફ ચાર્જ ભણાવો 1 કલાક. તો આ ભાષા જીવતી રહેશે. નહીં તો આ બધી ભાષા કાળે કરીને લુપ્ત થઈ જશે. ચાલો આગળ જઈએ આપણે. તથાપિ જે આક્ષેપથી પ્રાપ્ત થાય તેના કરતાં જે અભિધ્યાથી પ્રાપ્ત થાય તે લેવું વધારે યોગ્ય છે. કર્મરૂપ વિશેષ સંબંધ ન લેતા આક્ષેપથી એટલે સ્પષ્ટ સીધી રીતે નહીં પણ ગર્ભિત ફલિત રીતે, અભિધ્યાથી એટલે સ્પષ્ટ સીધી રીતે. સમજો, આક્ષેપનો અર્થ અહીંયા એવો કર્યો કે ભાઈ સીધી રીતે નહીં, આડકતરી રીતે તમે લેવું તે. હવે તમે કોઈ પણ કામ ઇનડાયરેક્ટ કરો એના કરતાં ડાયરેક્ટ કરો એમાં વધારે મજા આવે. બરાબર? ડાયરેક્ટ એટલે કેવું કે ભાઈ અભિધાથી એટલે સ્પષ્ટ સીધી રીતે લેવું. તો સામાન્ય રીતે તમે જોજો, જે લોકો એક એવી જગ્યા પર બેઠેલા છે કે જ્યાં એ લોકોને દરેક કામ જે છે ને એ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈએ છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં એટલે પેપર પર જોઈએ, નીચે સાઇન સિક્કો જોઈએ, ગવર્મેન્ટનો સ્ટેમ્પ લાગે, એવા માણસ એ તમને વધારે સમય નહીં આપશે. એ શું કહેશે? તારી પાસે 5 મિનિટ છે, 5 મિનિટમાં તારે તારા સંબંધી હું તને જે પ્રશ્ન પૂછું એનો નક્કર કોરો જવાબ આપી દેવાનો છે. અને એ આપીને સીધો આમાં ટાઈપ કરીને એની પર સહી કરવાની છે. 5 જ મિનિટ છે તારી પાસે, વધારે ટાઈમ નથી. જો તું એ બરાબર ન આપશે તો પછી મને એનો રસ્તો કરતા આવડે છે કે તારી પાસે કેવી રીતે બોલાવવું. હું તને પહેલાં 5 મિનિટ આપું છું. કેમ? સરાફતથી 5 મિનિટ આપું છું કે સીધો જવાબ આપી દે. તું ન આપશે તો પછી મને આડકતરી રીતે એનો જવાબ તારી પાસે કરાવતા આવડે છે. CBI હોય, બરાબર, કાં બહુ મોટું કોઈ પોલીસ સ્ટેશનમાં ઓફિસર હોય તે આ પ્રમાણે વાત કરે. હવે જે નવો છે કે જેને ગભરાઈ ગયો તે તો સીધો કહી જ દેશે, પણ જે રીડો ગુનેગાર છે તે તરત બોલશે નહીં. પછી એ લોકો એને આડકતરી રીતે બોલાવડાવશે. જે કંઈ કરશે તે કોર્ટ પાસે રિમાન્ડ માંગશે અને એને રિમાન્ડ લેશે ને પછી એને જે બોલાવવાનું તે બોલાવશે. એ ભલે પહેલાં પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ આપી દઈને કોર્ટમાં ફરી જાય, પણ એની પાસે પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં સ્ટેટમેન્ટ લઈને ચાર્જશીટ તો ફાઇલ કરી જ દેશે, કારણ કે એ પોલીસનો જોબ છે. બરાબર? એટલે અહીંયા એ કહેવા માગે છે શું છે? 2 રીતે કામ થાય. એક તો આક્ષેપથી થાય એટલે શું છે કે ભાઈ સીધી રીતે નહીં પણ ગર્ભિત એટલે ફલિત રીતે થાય. બીજું એમ કહે કે અભિસ્ત એટલે શું કહ્યું? અભિધાથી એટલે સ્પષ્ટ રીતે. અભિધાથી એટલે સ્પષ્ટ રીતે એટલે સીધો સંબંધ. ભાઈ મારો ને આનો સંબંધ જે છે તે કોઈ આક્ષેપથી કે આરોપ થયેલો સંબંધ નથી. સીધા અમે બંને ભાઈ છે. ઓકે, બ્લડ રિલેશન છે અમારા વચ્ચે. એટલે અમારા બે વચ્ચે બાપાનો ને બાનો સંબંધ સીધો સંબંધ છે અને એને કારણે અમે લોકોનો લોહીનો સંબંધ છે, DNA નો સંબંધ છે. તો અમે બંને સીધા જ ભાઈ છે. બરાબર? એમાં કોઈ આક્ષેપ કે એવું કંઈ નથી કે આડકતરી રીતે અમે કંઈ છે કે ભાઈ એના દાદા ને મારા દાદા એક હતા અને એ બધી સમજાવવાની કોઈ રીત જ નથી. સીધી જ વાત, અમે બે સગા ભાઈ છે, વાત પૂરી થઈ ગઈ. કોઈ ભ્રમ, કોઈ માથાકૂટ જ નથી. સીધી 2 ભાઈ જ છે, બસ વાત પૂરી થઈ ગઈ. એ અભિધાથી એટલે સ્પષ્ટ રીતે એમ. એટલે અહીંયા શું કહેવા માંગે છે? આ કાઢી નાખ નહીં, હું કાયમ કાઢી નાખું જ, પણ મને અહીંયા પડે છે, પણ કોઈ પાછો ત્યાં દોઢ ડાયો ત્યાં જ લગાવી જાય છે સવારે. હવે બસ એને રાખી મૂકતા એ પાસે. એટલે શું કહ્યું અહીંયા કે સંબંધ જે છે તે 2 રીતે, એક આક્ષેપથી પ્રાપ્ત થાય તેના કરતાં અભિધાથી પ્રાપ્ત થાય તે લેવું વધારે યોગ્ય છે. હવે સાંભળો. તેથી અત્રે કર્મની ષષ્ઠી એટલે અર્થાત સામાન્ય સંબંધના અર્થમાં ષષ્ઠી ન લેતા કર્મરૂપ વિશેષ સંબંધમાં અર્થમાં ષષ્ઠી લેવામાં આવે છે. બરાબર? ષષ્ઠી વિભક્તિની વાત છે. કર્મરૂપી વિશેષ કે ભાઈ જિજ્ઞાસા જાગી છે તો જિજ્ઞાસા સાથે એને કર્મ કરવું પડશે. એ પ્રમાણે વિશેષપણે એનો અર્થ લેવાનો છે. સામાન્ય રીતે અર્થ નહીં લેવાનો કે ભાઈ કર્મ કરવાની કોઈ જરૂર નથી અને જિજ્ઞાસા જાગી એટલે. દાખલા તરીકે તમને મંદિર આવવાની જિજ્ઞાસા ઘરેથી જાગી એટલે તમે બેસી રહ્યા, કર્મ નહીં કર્યું તો જિજ્ઞાસાથી તમારું કામ થઈ ગયું બેઠા બેઠા. તમે કામ ધંધો કરવા જાઓ ને અહીંયા વચ્ચે 2-3 મહિના મંદિર નહીં આવતા તો તમને મંદિર આવવાની જિજ્ઞાસા, ઈચ્છા તો બહુ થતી હોય, પણ એ જિજ્ઞાસાથી કામ થયું? ના, નહીં થયું. પણ પછી તમે આવવાનું ચાલુ કર્યું ને આવતા થઈ ગયા તો ચાલુ થઈ ગયું ને કામ. એટલે જિજ્ઞાસા તમારી કર્મને આધીન છે. એકલી જિજ્ઞાસા કામમાં નહીં આવતી. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાના અર્થમાં આ એક વસ્તુ વિશિષ્ટ છે કે ભાઈ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા તમને અનંત અને સ્થિર ફળ નથી આપતી મુક્તિ. સમજો, 4 પ્રકારના ભક્ત કયા છે? કેમાં? ગીતામાં. એમાં પહેલો કોણ છે? આર્ત. બીજો કોણ છે?
અર્થાર્થી. ત્રીજો કોણ છે? જિજ્ઞાસુ છે પણ મારે નામ નહીં આપવું. મારા મગજમાં નામ તો છે જ આખું આમ ઉદાહરણ સહિત, પણ મારે નામ નહીં આપવું. અને ચોથો કોણ? તો જ્ઞાની. હવે સમજો, આમાં જિજ્ઞાસુ જે છે ને તે અક્ષર બ્રહ્મ સુધીના બધા અર્થને જાણવા માગે છે ને એ બધાની સ્થિતિ શું છે? સપ્તર્ષિઓથી માંડીને બધું, એ બધું બ્રહ્માંડમાં જે કંઈ ચાલે છે કે માયાના તમની બહાર પણ જે કંઈ છે તે બધું એણે જાણવું છે. જાણવું છે, કરને કા કુછ નહીં. તો એ જિજ્ઞાસાથી કંઈ થતું નથી. એ બ્રહ્મ, હવે એને પણ જિજ્ઞાસા છે પણ અહીંયા એ બ્રહ્મ જિજ્ઞાસા નહીં કહી, સમજો, એનાથી છૂટી વાત કરેલી છે એટલે અહીંયા અર્થ કયો છે. હવે છે ને આ બધી વસ્તુઓ જે આવશે ને તે એક એક શબ્દો અને બહુ પ્રિસાઇઝ આવશે. જિજ્ઞાસા છે ને, સમજો, આર્થ અર્થાર્થી જ્ઞાની અને જિજ્ઞાસુ અને જ્ઞાની, એમાં પેલો જે ત્રીજો જિજ્ઞાસુ પ્રકારનો કયો, એને પણ ભગવાનને જાણવાની જિજ્ઞાસા છે પણ એ કર્મને આધીન નથી, એ કર્મ નહીં કરતો. ચોથો જ્ઞાની જે છે તે શું છે? ભગવાનને જાણવાની એને ઈચ્છા પણ છે અને એના માટે એ કર્મ પણ કરે છે, એટલે એ જ્ઞાની શ્રેષ્ઠ છે. અને એના બદલામાં કર્મ કરે છે, ભગવાનને જાણીને ભગવાનનું ભજન રૂપી જે કોઈ કર્મ કરે છે એના બદલામાં ભગવાન પાસેથી આ લોકની કે પરલોકની બીજી કોઈ ઈચ્છા રાખતો નથી. એટલે ભગવાનને શું કહ્યું? એ જ્ઞાની છે તે મારો આત્મા છે, એ જ્ઞાની છે તે સર્વ શ્રેષ્ઠ છે. જ્ઞાની તે તો હું મારાથી આટલો અણુ સરખો પણ ઓછો માનતો નથી, એ તો મારા સ્વરૂપને પૂરેપૂરો ઓળખે છે અને એને ને હું, અમે બંને એકબીજાને હું જુદો, એના મારાથી જુદો પણ માનતો નથી. એટલે જ્ઞાનીને ભગવાને શ્રેષ્ઠ કહ્યો. પહેલો આર્થ કયો? આર્થ પણ ભક્ત જ છે. આર્થ એટલે કોણ? દુઃખી આત્મા. આર્થનો અર્થ જ દુઃખી, સમજજો. બીજો અર્થાર્થી કયો? અર્થાર્થી એટલે કેવો? ભાઈ જેની પાસે અર્થ હતું જ નહીં, હતું ચાલ્યું ગયું એટલે અર્થાર્થી. ત્રીજો કોણ કયો? જિજ્ઞાસુ. હવે ભક્તની કેટેગરીમાં બધા આવે છે પણ શ્રેષ્ઠ છેલ્લે કોને કયો? જ્ઞાનીને કયો. કેમ? એ જાણે છે, બધું કરે છે પણ એની જિજ્ઞાસા ફક્ત જાણવા પૂરતી મર્યાદિત નથી. આમાં કહ્યું એ પ્રમાણે શું? બ્રહ્મને જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાથી સ્થિર અને અનંત ફળ પ્રાપ્ત થાય. પછી એમાં આગળ આવેલું એ પ્રમાણે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસાથી નહીં પણ બ્રહ્મને જાણવાથી, એટલે જાણવાથી એટલે એના માટે એને કર્મની અપેક્ષા છે. બ્રહ્મને જાણવા માટે એણે શું કરવું પડે? માળા ફેરવવી પડે, ધ્યાન કરવું પડે, ભજન કરવું પડે, ઉપાસના કરવી પડે. સમજો, એ ઉપાસના કરશે તો એને બ્રહ્મને જાણવાની જે ઈચ્છા છે તે ફળીભૂત થશે. કારણ કે એ કર્મને આધીન છે. ષષ્ઠી અહીંયા જે છઠ્ઠી વિભક્તિ લાગી ને એ એના કર્મને આધીન છે કે એ જો કર્મ ન કરશે અને મારે બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ એમ કરીને બેસી રહેશે અને કર્મ ન કરશે તો આખી જિંદગી એને બ્રહ્મ જણાશે નહીં. પણ મંદિરે આવશે અને એ સંબંધી કર્મ કરશે તો એક દિવસ એને બ્રહ્મ જણાશે કે એ બ્રહ્મ કેવું છે. એનો સાક્ષાત્કાર થશે એટલે એને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આ ભગવાન હવા છે. સિમ્પલ વાત કહું, ભાગવતજીનું ઉદાહરણ, તમે જે ઉદાહરણ સહિત કહો ને એ આગળ જઈએ એમ ખબર પડે. સુરુચિ અને કઈ બે રાણી હતી? સુનીતિ. એમાં સુનીતિના દીકરા કોણ હતા? પ્રહલાદજી હતા ને. પ્રહલાદજી શું કરવા ગયેલા? ઉત્તમ રાજાના, બરાબર, એમની અપર માં જે હતી સાવકીમાં, એણે શું કહ્યું કે તારે શું કરવાનું છે? મારા પેટે જન્મ લેવો પડે તો તું એમ કહે કે આ ખોળામાં બેસી શકે. એટલે આ જન્મે શક્ય નથી. તારે એ કે એવું કેવી રીતે શક્ય બને? તો તારે જઈને એમ કહે કે તપ કરવું પડશે. સમજી ગયા? ઈચ્છા કાથી શરૂ થઈ? એનો ભાઈ એના બાપાના ખોળામાં બેઠેલો એટલે એને ઈચ્છા કોને? પ્રહલાદજીને શું થઈ ગઈ? અરે ધ્રુવજીને શું ઈચ્છા થઈ ગઈ કે મારે બી મારા બાપાના ખોળામાં બેસવું છે. ઈચ્છા થઈ, એનાથી એના બાપાના ખોળામાં બેસાયું. બેસવા ગયા તો શું થયું? ઉલટી ઈચ્છાથી કંઈ થતું નથી. ઈચ્છા તો આપણે બી ઘણી બધી થાય છે કે આઈપીએલની એક ફ્રેન્ચાઇઝી આપણે જ લઈ લઈએ, બરાબર, થાય છે ને, ઘણાને થતી હોય એવી. તમને તો નહીં થાય, તમે તો બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર જો, તમે તો જય સ્વામિનારાયણ સમજી ગયા. એ લઈ પછી જ વેચાય. હે, હા, સમજ્યા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય સમજો. ઈચ્છા થવાથી કંઈ નહીં થતું. ઈચ્છા દુનિયામાં ઘણા બધા લોકોને બહુ મોટી મોટી છે, ઘણી છે. ઈચ્છા થાય પછી એ ઈચ્છાને ફળીભૂત કરવા માટે શું કરવું પડે? કર્મ કરવું પડે. પ્રહલાદજીને ઈચ્છા થઈ પણ ઈચ્છા પૂરી થઈ, ધ્રુવજીને ઈચ્છા થઈ પણ ઈચ્છા પૂરી થઈ નહીં. પછી
શું કહ્યું પેલી એ કે મારી કુકે જન્મ લેવો પડે, એના માટે શું કરવું પડે? એમની જે સગ્ગીમાં હતી એને શું કરવું પડે? ભગવાનનું ભજન કર ભાઈ, તપ કરવું પડે. એટલે એ ભાઈ જંગલમાં ગયા. પહેલાં કોણ મળ્યા એમને? નારાયણ. નારાયણ નારદજી મળી ગયા. એણે એની શું લીધી? પરીક્ષા લીધી. પછી લીધું કે ભાઈ નારિયેલ પાક્કું છે. પછી એને શું આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો. પછી એમણે શું કર્યું? મંત્રનો જપ કર્યો. નારદજીએ જે પ્રમાણે કહ્યો હતો એ પ્રમાણે પહેલાં જમવાનું એક ટાઈમ 2 ટાઈમ જે હતું છોડીને, પછી પાંદડા ખાઈને, પછી આ ખાઈને, પછી 15 દિવસ એકવાર, પછી છેક છેલ્લે એકલું વાયુ ભક્ષણ કરીને જીવતા હતા. અને પછી છેલ્લે વાયુ પણ લેવાનો બંધ કર્યો. એટલે પછી દુનિયામાં શું ચાલુ થઈ ગયું? ગળમથલ ચાલુ. બધો વાયુ ખેંચી લીધો, ઓક્સિજન આખી દુનિયામાંથી. એટલે સ્ટેપ બાય સ્ટેપ એમણે બધા કર્મ કર્યા. કેટલા મહિનાની અંદર ભગવાન આવી ગયા? 6 મહિનાની અંદર ભગવાન આવી ગયા ને. અને ભગવાન કહી કે વોટ ડુ યુ વોન્ટ? તને શું જોઈએ છે? શું કહ્યું ધ્રુવજીએ? જ્યાં સુધી તમે મળેલા નહીં ત્યાં સુધી ઘણી બધી ઈચ્છાઓ હતી, પણ હવે તમારા દર્શન કરીને એક પણ ઈચ્છા રહી નથી. એટલે બ્રહ્મ સાક્ષાત્કાર થયો. એટલે પછી સ્થિરતા અને શું થયું? અનંત ફળની પ્રાપ્તિ થઈ ગઈ. થઈ ગઈ ને? ક્લિયર? સમજી ગયા? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ક્લિયર થઈ ગયું ને? જ્યાં સુધી ભગવાન સામે ન મળેલા ત્યાં સુધી તો ઈચ્છા હતી ને બધી. ચાલો મને બેસવાની દીધો, અપુન કો બેઠને નહીં દિયા, હમસે ગદ્દારી હાથ. બરાબર. સુનિલને યજમાન બનાવ્યો કાલે. કેટલા લોકોને બોલાવ્યા નહીં તો કેટલું દુઃખ થઈ ગયું જમવા. કે સુનિલે નહીં બોલાવ્યો. આપણે આપણા ઘરનો માણસ આપણી બાજુમાં બેસે, રોજ મસ્તી કરે ને આપણે જમવા નહીં બોલાવ્યા. યાર ખરું કહેવાય. બરાબર. હવે જ્યારે સુનિલ બીજી વખત બોલાવશે ત્યારે ઈચ્છા પૂર્તિ થશે, પણ જ્યાં સુધી નહીં બોલાવે ત્યાં સુધી થોડી થાય. મુખ્ય યજમાનને બોલાવે નહીં. બરાબર. આવું કામ મારા પપ્પાએ પણ કરેલું. મારા બાપાએ લગ્ન કર્યા, મને જ નહીં બોલાવેલો. હું આલ્બમમાં ફોટો જોઉં, મારો ફોટો જ નહીં મળે. પછી મેં આ લોકના જો, આ લોકના બી ફોટા નહીં. મેં કહું આ ઘરના માણસને જ બોલાવવાની. બાપાએ આવું કર્યું, લગ્ન કર્યા ને. પછી અમે બે નક્કી કર્યું પપ્પા જોડે આપણે હિસકા હિસાબ બરાબર બદલા લેંગે. તો અમે બી નહીં બોલાવ્યા અમારા બાપાને. હજુ બી અમારા પપ્પાને કહે, પપ્પા અમે બોલો કેવો બદલો લીધો તમે? અમારા બાપા બહુ હશે. અરે 2 જબરી નોટ છે એમ કે 50 વર્ષના થયા હજુ બી મારી ફિરકી લેયા કરે એમ કે હું બદલો કેવો લીધો પપ્પા બોલો? અમે તમને કેવા નહીં બોલાવ્યા? અમે જોયું આલ્બમમાં અમારા બેના ફોટા જ નહીં હતા. તમે તે કે નીલિયાનો વિકા હતો, તે કે એડો બોલાવ્યો. અમે એ સીધો માણસ છે, એટલે અમે નહીં બોલાવ્યો ને તમને. બરાબર. એટલે પછી તમે નહીં બોલાવો તો પછી એવું થાય. હવે આ ધનસુખભાઈ બી જ્યારે પણ પાટોત્સવ કરાવું સુનિલને નહીં બોલાવે. નક્કી થઈ ગઈ વાત. હે? હા, પણ બોલાવે નહીં પાછો. ગરોળી ફેંકે. આ કામ એણે એવું કરી નાખ્યું છે ને. બરાબર. પાટોત્સવ કર્યો, મંડનના માણસને નહીં બોલાવ્યો, એટલે એને બહુ ભારી પડે એને. આ તમે જોજો, સુનિલને બહુ ભારી પડવાનું છે. સુનિલ કહે અલા સાપે છચુંડર ગળ્યા એવું થઈ ગયું છે. આપણને નહીં ભરાતી ને ના પણ નહીં ભરાતી. આ રાંડો બહુ વાસઠ કેવી હાલત કરી નાખી મારી. બરાબર. ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય આ બેસ્ટ ઉદાહરણ છે બ્રહ્મ જિજ્ઞાસાનું. કયું? ભાગવતજીનું, ધ્રુવજીનું ઉદાહરણ. બરાબર. પછી તો તમને ખબર જ છે ને, ભગવાનના વૈકુંઠ લોકમાં 36 કઈ હજાર કે કેટલા વર્ષ અહીંયા એમણે રાજ કરેલું. અને પછી ક્યાં ગયા? ભગવાનના વૈકુંઠ લોકમાં ગયા ને. એ પહેલાં એમના ધ્રુવનો તારો તો ધ્રુવ લોક એમને આપ્યો. પછી અહીંયા રાજ કર્યું, કારણ કે એમને આશા હતી. એટલે પછી ભગવાનના ધામમાં ગયા. ધામમાં જતાં જતાં પાછા પૂછ્યું પેલા પાર્ષદોને કે ભાઈ મારી બા કાજે તે કે એનું પેલું આગળ જ ચાલે છે, પેલું શું કહેવાય હેલિકોપ્ટર આપણી ભાષામાં, વિમાન જેમાં લઈ જતા રહેતી. હવે આપણે તમે હેલિકોપ્ટર કહો, વિમાન કહો, બધો શબ્દ પણ નહીં જવાનું. બરાબર. તે કે તમારી બા પણ આગળ જ છે. બરાબર. તમારા જનનીને એનો પણ કલ્યાણ થાય છે. એમ કરીને બંને મા દીકરા સાથે ભગવાનના લોકમાં ગયા. એટલે પછી કયા ફળને પામ્યા? સ્થિર અને અનંત ફળને પામ્યા. ક્યારે? પણ બ્રહ્મ સાક્ષાત્કાર થયો ત્યારે. પણ જ્યારે એમને ફક્ત ઈચ્છા થયેલી ત્યારે પહોંચેલા નહીં. એટલે તમને બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય એનાથી તમારું કામ થતું નથી. પણ એ પછી શું કરવું પડે? કર્મ કરવું પડે. હા. તો પ્રશ્ન જ નહીં હોય. એનો ભાસ થાય. ભાસ
એ સ્વામી રામસુખદાસજીને ત્યાં પણ એક ભાઈ આવેલા ને એવું કહેતા હતા, ચાલુ સભામાં કહેલું કે હું ભ્રમરૂપ થઈ ગયો છું. તો રામસુખદાસજી કહે બહુ સારી વાત કહેવાય કે તમે ભ્રમરૂપ થઈ ગયા છો. ચાલો સારી વાત છે, બહુ ફાઇન, ખુશ થઈ ગયો હું કે આપણે આટલા વર્ષોથી સભા કરીએ છીએ તો કોઈ એકને તો સંદેશો બરાબર મળ્યો અને એકે તો ઉતાર્યો જાહેરમાં, એટલે હવે વધારે બોલ્યા નહીં. પછી એ કહે કે કંઈ નહીં, હવે તમે ભ્રમરૂપ થયા છો ને તો સભા પૂરી થાય પછી મને મળજો, આપણે તમારી જોડે અડધો કલાક સત્સંગ કરવો છે. એટલે પેલા ભાઈ ખુશ થઈ ગયા. પછી જેવું બધું પૂરું થયું પછી રામસુખદાસજી એમને બોલાવ્યા અને પછી એમને પૂછ્યું તમે કયા ગામના, ક્યાંથી આવો, આ તે. પછી કહે કે આ ગામના લોકો તો બધા ચોર જ છે. પછી આ કુટુંબના કે આ કુટુંબના લોકો તો બહુ ખરાબ હોય છે એમ કે પેલાને હમણાં જ જેલ થઈ ગયેલી, પેપરમાં નામ આવેલું. હવે રામસુખદાસજી એક એક કરીને બોલવાનું ચાલુ કર્યું. અડધો કલાક બોલ્યા અને પેલો જે એમ કહેતો હતો કે હું ભ્રમરૂપ થયો તેનો ચહેરાના બધા રંગ ઉડી ગયા. પછી રામસુખદાસજીએ એમને મારો સવાલ કહ્યો. કયો સવાલ? કેમ છે? કયો સવાલ આપણો આ? કેમ છે? હું જે તને પ્રશ્ન પૂછું છું એનાથી તને દુઃખ થયું, કષ્ટ થયું? તે કહે હા બહુ દુઃખ થયું. તમારા જેવો માણસ મને આવું કહે કે આ ગામમાં બધા ચોર છે, મારા મા બાપ હોય તો મને બહુ દુઃખ થયું. બસ મારે તમને એ જ કહેવું હતું કે તમે ભ્રમરૂપ થયા નથી. જો આ અડધો કલાક મેં તમને જે પ્રશ્ન કર્યા મેં તો ખાલી જ પ્રશ્ન કરેલા. પ્રશ્ન કરવાનો કોઈ મતલબ નહીં હતો, પ્રશ્ન બધા ખોટા હતા, પણ તમને પ્રશ્ન તમારો ટેસ્ટ લેતો હતો તમે ભ્રમરૂપ થયા કે નહીં. જો તમે ભ્રમરૂપ થયા હોતે તો તમને આ કોઈ પ્રશ્નના જવાબ આપવાથી કે પ્રશ્ન પૂછવાથી દુઃખ થયું હતે નહીં. એટલે તમને ભ્રમરૂપની શું થઈ ગઈ છે? ભાસ થઈ ગયો, આભાસ. હંમેશા યાદ રાખજો, આપણે સામાન્ય રીતે આ દુનિયામાં જે કંઈ પણ થાય છે સુખ, તો સુખનો આભાસ થાય છે. યાદ રાખજો, સુખ હોતું જ નથી, આપણે સુખનો આભાસ થાય છે. સમજજો, આપણે એવું માનીએ કે ભાઈ આ તો મારો જ માણસ છે, પણ આભાસ છે. કોઈ આપણો માણસ નથી દુનિયામાં, કોઈ આપણી સાથે આવ્યો નથી ને કોઈ આપણા સાથે આવવાનો નથી. એટલે કોઈ આપણો માણસ નથી. આપણે જ્ઞાન છે ને, જ્ઞાન, એનો પણ આભાસ થાય છે કે મને બહુ જ્ઞાન થઈ ગયું છે. કારણ કે જ્યારે તમને કષ્ટ પડે, દેહ સંબંધી ઉપાધિ આવે કે કોઈ આદિવાદી ઉપાધિમાંથી કોઈ ઉપાધિ આવે, ત્યારે જ્ઞાન છે ને તમારું બધું આમ હવામાં આકાશમાં ઉડતું થઈ જાય. એટલે તમને જ્ઞાનનો ફક્ત આભાસ થયો હોય, જ્ઞાન નહીં થયું હોય. ભગવાન વિશે બી આપણે એવું માનતા હોય કે હું બહુ મોટો ભગત થઈ ગયો, પણ એ છે ને જ્યારે ભગવાન કહીને વિષયનો યોગ થાય ને ત્યારે તમને ખબર પડે કે તમે કેવા ભક્ત થયા છો ભગવાનના. સમજ્યા? અને ભગવાન બીજું તમને જ્યારે કસણીમાં લઈને બરાબર ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ, ત્યારે તમને ખબર પડે કે કેટલા ભક્ત છો તમે. ત્યારે તમારું બધું નીકળી જાય, કેટલા ભક્ત છો, કેવા ભક્ત છો, બધું. એટલે આ છે ને બધા આપણે આભાસ, એક આભાસી જીવન જીવી રહેલા હોઈએ, આપણે ખબર નહીં હોતી. કારણ કે એ વાસ્તવિકતાનો આપણે સામનો નહીં કરેલો. એટલે જ્યારે એ વાસ્તવિક પિક્ચર આપણી સામે આવે ને ત્યારે આપણે ખબર પડે ઓ આપણે તો હવા છે, જવા દે, કંઈ લેવાનું નથી. એટલે કોઈ પણ બાબતનો જરા પણ આટલો 1% પણ ગર્વ કરવો નહીં. સમજ્યા? બોડીનો ગર્વ નહીં કરવો, મગજનો ગર્વ નહીં કરવો, શક્તિનો ગર્વ નહીં કરવો, સત્તાનો ગર્વ નહીં કરવો, બાયરીનો ગર્વ નહીં કરવો, બાપાનો ગર્વ નહીં કરવો, મોદી સાહેબ જોડે બહુ ઓળખાણ છે એનો પણ ગર્વ નહીં કરવો. એ તો ટાઈમ પર જ મોદી સાહેબ ફોન નહીં ઉચકે. મોદી સાહેબ કે હું યુ, બરાબર, શું કહે? હું યુ, એમ જ કહી સીધા. તમે કહો કે ભાઈ આ તો ભૂલી ગયા, અહીંયા આવેલા ત્યારે તો આમ હાથ બતાવતા તો મને એવું લાગતું હતું મને જ હાથ બતાવે છે, બરાબર. પણ એ તો બધાને જ બતાવે હાથ, એ તો એમની સ્ટાઇલ હોય. પણ તમે જ્યારે ફોન કરો ત્યારે હું યુ થઈ જાય, એનો આસિસ્ટન્ટ જ તમને હું યુ કરી નાખે, બરાબર. હું આર યુ નહીં કહી, શું કહે? હું યુ, એમ જ કહી સીધા જ, શોર્ટમાં જ પટાવતું. હું યુ, જા ભાઈ ઘરે જા, બરાબર. એટલે એવો આભાસ રાખવો નહીં કે આ મારો મિત્ર છે કે આ મારી સાથે જ છે. કોઈ આપણી સાથે નથી. જીવ એકલો જ છે ને એની સાથે ભગવાન જ છે, બીજું કોઈ નથી. પણ એ ભગવાન છે એની સાથે, એને સ્વીકારતો નથી ને માનતો નથી, અને જેની સાથે નથી એને પોતાના માને છે. આ જ પ્રોબ્લેમ છે. આ અજ્ઞાન છે સૌથી મોટું આપણું, બરાબર. એટલે આમાં બ્રહ્મ જિજ્ઞાસામાં એ જ જાણવાનું છે કે ભાઈ કર્મ કરવાનું છે, બેસી નહીં રહેવાનું. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસાથી બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી, એની પાછળ કર્મ કરવાની પૂરેપૂરી અપેક્ષા રાખેલી છે, બરાબર. ચાલો, એટલે અહીંયા કર્મની સસ્તી, કર્મણી એટલે કંઈ એક આવે કર્તરી પ્રયોગ અને એક આવે કર્મણી પ્રયોગ. અંગ્રેજીમાં જેને એક્ટિવ અને પેસિવ વોઇસ કહેવાય ને એ પ્રમાણે સમજો. એક્ટિવ વોઇસ એટલે શું હોય? રામ ઇઝ ડુઈંગ હિઝ વર્ક, બરાબર. આ શું છે? એક્ટિવ વર્સ એટલે કર્તરી પ્રયોગ. અને કર્મણી પ્રયોગ, ધીસ વર્ક ઇઝ ડન બાય રામ, આ કર્મણી પ્રયોગ, બરાબર. એટલે કામ જે છે એને તમે પહેલી જગ્યા પર મૂકો, પહેલાં જગ્યા પર પહેલાં
વાક્યની શરૂઆતમાં કર્મને પહેલાં મૂકો એટલે કર્મણી પ્રયોગ થઈ જાય, અને કરતા હોય પહેલો તો એ કર્તરી પ્રયોગ થાય. હવે આમાં કર્મણી પ્રયોગનો ઉપયોગ કરેલો છે એટલે એનો મતલબ એવો છે કે બ્રહ્મને જાણવા માટે કર્મ મુખ્ય છે. માળા ફેરવવી પડે, સવાર પડે એટલે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે, ધ્યાન કરવું પડે, ભજન કરવું પડે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો પડે. ભગવાને કહ્યું અનુક્રમ પ્રમાણે કરવાનું એટલે કરવાનું જ બધાએ. પછી એ ગમે એવો ત્યાગી હોય, ગમે એવો ગ્રહસ્થ હોય કે આચાર્ય પદ સુધીનો વ્યક્તિ હોય, પણ એની જે આજ્ઞા કહી સામાન્ય અને વિશિષ્ટ એ પ્રમાણે એને કર્મ કરવું પડે, તો જ ભગવાનની પ્રાપ્તિ એને થાય, નહીં તો ન થાય. પેસિવ વોઇસ છે, કર્મ પહેલાં છે મુખ્યપણે, સમજજો. એટલે એણે શું કહ્યું? તેથી અત્રે કર્મણી ષષ્ઠી અર્થાત સામાન્ય સંબંધના અર્થમાં ષષ્ઠી ન લેતા કર્મરૂપ વિશેષ સંબંધના અર્થમાં ષષ્ઠી લેવામાં આવે છે. એટલે કર્મ જે છે એને શું છે? મેઇન કહેવામાં આવ્યું છે. એકલી ઈચ્છાથી કંઈ થતું નથી. એમ તો અહીંયા બેઠેલા ઘણાને ઘણી બધી ઈચ્છા હોય છે તો ભાઈ ઘરે જાઉં ને આજે ઘરવાળી બહુ વ્યવસ્થિત મસ્ત જમવાનું બનાવી દે, સામાન્યમાં સામાન્ય એ નહીં બનતું ને. રતાળું મોટા આખા રાખવાના તો એ લોકોને લાગતા બનાવતા નથી આવતા, રતાળુની આટલી નાની નાની કટકી કરી નાખે તો રતાળુનો ટેસ્ટ જ ક્યાંથી આવે? હા, 60-70% લોકોને કયા શાકમાં કઈ વસ્તુ મોટી રાખવી, કાપવી મોરવી ને નાની કાપવી મોરવી એ ખબર જ નથી. બધા ઝીણું ઝીણું મોરવાનું એમ કરીને બધું ઝીણું મોરી દે. પાપડીનું ઊંધિયું બનાવે તેમાં બધી વસ્તુ વ્યવસ્થિત મોટી રાખવી પડે. હા, મોટા રાખવા પડે. કેમ? પાપડીનું ઊંધિયું કેવી વસ્તુ છે, એમાં દરેક વસ્તુનો તમને ટેસ્ટ આવવો જોઈએ. તો ભાઈ બટાકો તો બટાકો આટલો મોટો તેનો ટેસ્ટ થાય કે આ બટાકું ખાધું, ભાઈ આ રતાળું તો રતાળું ખાધું, આ શક્કરિયું તો શક્કરિયું ખાધું. અને છેલ્લે પેલો જો કદાચ ભરેલું રીંગણ પણ અંદર નાખેલું હોય તો અંદર આખું મોટું હોય તો પેલાને એવું લાગવું જોઈએ કે આ રીંગણ ભરેલું ખાધું, સમજો. અને પાપડી પણ જે દાણા છે તે અંદર ખાય તો એનો ટેસ્ટ આવવો જોઈએ. પછી પેલો પાપડીનું ઊંધિયું બનાવે ને આવા ઝીણા ઝીણા બટાટા, નવા ઝીણા ઝીણા રતાળું બનાવી દે તો અંદર બધો રગડો થઈ જાય. પછી પેલો ખાય તો રસાવાળું ઊંધિયું થઈ જાય. ઉપર પછી પેલો આપણે રાજસ્થાની લોકો ઉપર તેલ નાખીને આપી દઈ ને સુરતી ઊંધિયું કહીને નાખે, અંદર લાલ મરચાંની ભૂકીનો વઘાર કરે. મેં કહું આ સુરતી ઊંધિયું નથી ભાઈ, આ તારું રાજસ્થાની ઊંધિયું થઈ ગયું. અમારા સુરતી લોકો લાલ મરચાંની ભૂકી ઉપર ન નાખે વઘાર. અમારું તો અમારા કોઈ શાક હોય જ નહીં, અમારા બધા શાક લીલા જ હોય. અને જેવું લીલું શાક માર્કેટમાંથી તમારું કાચું દેખાય ને એનાથી વધારે ચમકે બન્યા પછી. અમારે ઉપર વઘાર કરવાની જરૂર જ નહીં પડે સવારના શાકમાં. સાંજના શાકમાં અમે વઘાર કરીએ ને નાખીએ, કારણ કે એ ઓલ્ટરનેટ હોય એટલે, સમજો. બાકી સવારના અમારા જે શાક બને તે બધા ગ્રીન જ બને, અને એમાં લીલી મરચી જ વાપરીએ. અને એ લીલું એ દેખાય એ જ સુરતી શાક, અને એ સુરતી ટેસ્ટ આવે એનો. પેલો કંઈ સુરતી ઊંધિયું બનાવ્યું ને ઉપર લાલ મરચાંની ભૂકી નાખે. મેં કહું ચાલ તું ઘરે જા, સુરતી ઊંધિયું એમ નહીં બને, બરાબર. એ સુરતી ઊંધિયું બનાવવા માટે બહુ ધીરજ જોઈએ. પહેલાં 10 મિનિટ એને ફાસ આંચ પર રાખવાનું ને ઉપર પાણી આવે ને, પાણી થાળીની અંદર પાણી રાખવાનું ને એ પાણીની વરાળ જોઈએ ને તે નીચે સ્ટીમ જે એના બિંદુ પડે ને એનાથી એ શાક લીલું રહે. પછી 10 મિનિટ પછી એ થાળી નીચે ઉતારવાની, થોડીક આંચ ધીમી રાખવાની ને એક એક વસ્તુ બરાબર ચડવા દેવાની. અને પછી એ ચડે ને પછી અડધો કલાક એ બરાબર ઊંધિયું પાપડીનું તૈયાર થાય ત્યારે બધી વસ્તુ એક સરખી ચડે. અને પછી છેલ્લે કાપેલા કેળા હોય ને એની અંદર મસાલો નાખવાનો ને એ અંદર નાખવાનું. અને પછી એની ઉપર કોથમીર અને તલ ને આ બધું જે હોય તો ઉપર ભભરાવવાનું. અને પછી છે ને એને થોડુંક અટકચરું ઢાંકવાનું, પૂરેપૂરું નહીં તો પેલા અંદર જે કેળા હોય ને એ પણ 10 મિનિટની અંદર ફર્સ્ટ ક્લાસ ચડી જાય. અને પછી એક એક વસ્તુ ખાય ને તો આ સુરતી ઊંધિયું કહેવાય. હું આવડે કંઈ સમજી ગયા? આ તમને રેસીપી કહી, સમજો. આ સુરતી ઊંધિયું કહેવાય. 80% લોકોને બનાવતા, રસોઈયાને નથી બનાવતા આવડતું. બોલો, મંદિરોમાં રસોઈયા આવે ને મને કહે સુરતી ઊંધિયું બનાવો. ભાઈ મને આમ ગોપાલની સામું છે એટલે મને સુરતી ઊંધિયું બનાવે તું. સુરતી ઊંધિયુંમાં જે પેલું તપેલું મૂકે ને ઉપર, એની ઉપર અવળી જેટલું મોટું તપેલું હોય ને એટલી મોટી કથરોટ જોઈએ ને એ આમ મૂકવી પડે. આમ કંઈ બધું તળીને બનાવી દે ને એ કંઈ સુરતી ઊંધિયું નથી. આ લોકો તો શું કરે, રતાળું તળી નાખે, બટાટું તળી નાખે, બધા રીંગણા હોય એને તળી નાખે ને પાપડી અંદર થવા દઈને બધું અંદર તળીને નાખી દઈને મસાલો નાખે ને ઉપર તેલનો વઘાર કરી દે. એ સુરતી ઊંધિયું નથી. સુરતી ઊંધિયું શું છે? તપેલીની અંદર પહેલાં તમારે અજમો, આદુબાદુની પેસ્ટ અને થોડી ઘણી જે જીરું હોય ને એ નાખવાનું ને એની અંદર બધું શાક અંદર જ નાખી દેવાનું છે. અને પછી એને 10 મિનિટ થોડી ફાસ આંચ પર ને પછી એની ઉપર છે ને પેલો જે મોટો જે તમારી થાળી કે જે કથરોટ હોય ને તો ઉપર ઢાંકી દેવાની પાણીવાળી. અને પછી એમાં ધીરે ધીરે પેલી પાણીના બિંદુ પડે ને એનાથી એ શાક લીલું રહે. એમાં કંઈ તેલ નાખી દે એટલે કંઈ સુરતી ઊંધિયું નહીં થઈ જતું.
ઉબાડિયું તો પેલું આખું પેલા માટલાની અંદર બનાવવા મસાલો બહુ નાખી દે, બરાબર. આ સુરતી ઊંધિયું આવી રીતે બને. ચાલો, જય સ્વામિનારાયણ. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસાથી એમ ઊંધિયું ખાવાની જિજ્ઞાસાથી ઊંધિયું બનતું નથી. એટલે તમને આખી એની રીત બતાવી, કર્મ આવી રીતે થાય. સમજી ગયા? ચાલો, સુનિલને કહે કે હા લો બેઠો બેઠો અહીંયા કયા કરે છે, ઘરે જઈને ઘરવાળીને કહે એનાથી બનતું નથી ને પછી ઘરમાં ધમાલ થાય છે. એની ઘરવાળી ગોપાલને કહેવા આવેલી હમણાં નીચે, તમે એમ કે સુનિલને કહેવા નહીં કરો બધું, એના અમારા ઘરે ઝઘડો થાય છે. મેં કહો અમારે તો અમે આમ જ કહેતા હોઈએ. વિચારાને હવે આવી હાલત થાય છે. ચાલો, જય સ્વામી નારાયણ. અમે તો સીધી વાત કરીએ ભાઈ, જે આવી રીતે બિંદાસ વાત કરવાની. કર્મ કરવાથી થાય છે, સમજી? આ જિજ્ઞાસા અને કર્મમાં આટલો ફરક છે, સમજો. સુરતી ઊંધિયાની રેસીપીથી તમને કહ્યું, જિજ્ઞાસા તો બધાને હોય પણ સુરતી ઊંધિયું ખાવું છે. અરે ભાઈ એના માટે બનાવતા શીખવું પડે, કર્મ કરવું પડે. સમજી ગયા? ચાલો, જય સ્વામી નારાયણ. આગળ જઈએ હવે. પાંચમું આમાં શું કહું? તાત્પર્ય પ્રકૃત સ્થળે સસ્તી વિભક્તિ સામાન્ય સંબંધના અર્થમાં ન લેતા કર્મના અર્થમાં લેવી યોગ્ય છે, કારણ કે કર્મના અર્થમાં સસ્તી લાગે એવું વિશેષ વિધાનનું ખાસ સૂત્ર છે. ખરી વાત છે કે જિજ્ઞાસા કોની? તો ઉત્તર બ્રહ્મની. સમજો, જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા છે તો એમાં વસ્તુ જાણવાની જિજ્ઞાસા તો દુનિયામાં ઘણી બધી હોય. તમને આપણે હમણાં ઊંધિયાની વાત કરી તો એ તો ઊંધિયાની જિજ્ઞાસા થઈ ગઈ ને. તેમ અહીંયા બ્રહ્મ જિજ્ઞાસા કહ્યું છે એટલે કોની જિજ્ઞાસા છે? તો ભાઈ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા. તો એ બ્રહ્મને જાણવાની વિશેષ જિજ્ઞાસા છે. એને કરીને એને સ્થિર અને અનંત ફળની પ્રાપ્તિ થશે. જિજ્ઞાસા તો જગતમાં જીવને ઘણી બધી હોય પણ બધી જિજ્ઞાસા કંઈ એનું સારું કરે એવી નથી હોતી. પાકિસ્તાને બહુ જિજ્ઞાસા કરી કે ભારતમાં આતંકવાદ ફેલાવીએ, ભારતમાં ધમાલ કરીએ. આસિફ મુનીરે કહ્યું કે બહુ શાંતિથી બેઠેલા છે, આવી રીતે દરિયા કરશું તો કંઈ નહીં થશે, કંઈક કરીએ કંઈક કરીએ. કંઈક કરવાના ચક્કરમાં જે નહીં કરવાનું હતું તે કરી બેઠા. હવે ફફડાટ ચાલે છે. હવે એ લોકોને ડર છે કે આ શું થશે શું થશે. બરાબર, બધા ભાગમ ભાગી કરી નાખી. પહેલાં બધા બહુ ફિસિયારી મારતા હતા, બધા ભાગે જ. હવે બધા પોતપોતાના ફેમિલીને ફોરેનમાં શિફ્ટ કરવા માંડ્યા. કેમ? જિજ્ઞાસા તો બહુ હતી કે ભારતને હલાવી નાખીએ. હલાવા ગયા ભારતને, ભારત હલ્યું કંઈ? ભારત ન હલ્યું. અત્યારે એ લોકો હલી રહેલા જ બધા. બલુચિસ્તાન હલાવે છે એ લોકોને, પીઓ કે ખાલી કરવું પડ્યું એવી હાલત છે. સમજી ગયા? એટલે જિજ્ઞાસા એકલી હોવી જરૂરી નથી. જિજ્ઞાસા પાછળ તમારી પાસે એ જિજ્ઞાસાને પૂરી કરવા માટેના પૂરા સાધનો જોઈએ, કર્મ કરવાની પૂરી કેપેસિટી જોઈએ. અને જિજ્ઞાસા તમારી કેવી છે એ જોવાય. ખોટી જિજ્ઞાસા થોડી જોવાય ગઈ. એમાં કંઈ ભગવાન થોડા મદદ કરે? આતંકવાદીને ભગવાન થોડો મદદ કરવાનો જ. હવે તો જવાના એક કે બાદ એક સબ જાએંગે. 14 તારીખ જવા દેવું. ગુરુ મહારાજ છે ને અતિચારી થવાના છે, મિથુન રાશિમાં જશે. તમારા મિત્રએ કહ્યું ને એ પ્રમાણે. પછી જોજો, પછી ગુરુ કોઈને માફ નહીં કરે. ગુરુ એક એવા ગ્રહ છે કે કોઈને પણ માફ કરી દે, શત્રુતા રાખતા નથી. બરાબર, પણ અતિચારી થાય જ ને ત્યારે પરિણામ પણ કેવા આવે? અતિચારી આવે. એટલે મોદી સાહેબ 14 તારીખની રાહ જોઈને જ બેઠેલા છે. પછી ફટાકડા ફૂટશે ધમ ધમ ધમ. બરાબર, શાંતિ રાખો. 14 ને 21 બે મેજર બ્રેક થ્રુ છે. ગુરુ બદલાય છે ને રાહુ બદલાય છે. સમજી ગયા? એટલે મોદી સાહેબ એટલે શાંતિથી બેઠેલા છે. દિવાળી બી આવશે ને ફટાકડા બી જોશો તમે. બરાબર, ચીને સમર્થન ડિક્લેર કરી દીધું જ પાકિસ્તાનને. સમજી જજો, ચીની રાજદૂત પાકિસ્તાનમાં આવીને મળી ગયો. બરાબર, એટલે પહેલાં માણસે જાત બતાવી. સમજી ગયા? પહેલાં આતંકવાદી હુમલો થયેલો ત્યારે અમે કોઈપણ પ્રકારના આતંકવાદની વિરુદ્ધમાં છે આવું બોલતા હતા ચીનવાળા. જો 15 દિવસની અંદર જ એ પલટી મારી દીધી. બરાબર, પલટી તો મારે, માણસનો સ્વભાવ જ એવો હોય, પલટી મારે. બરાબર, સત્યનો પક્ષ લેવો બહુ કઠણ કામ છે. બધા પલટી મારવું જોઈએ. સ્વાદ દેખાય એટલે બધા પલટી મારે. બરાબર, ચાલો. એટલે જિજ્ઞાસા કોની? તો એ ઉત્તર બ્રહ્મની. એમ જિજ્ઞાસા કર્મ માંગી લે છે. અર્થાત સામાન્ય સંબંધ પણ પરિણામે કર્મના અર્થમાં જ આવીને ઠરે છે. તથાપિ અત્રે સસ્તીના અર્થ તરીકે સામાન્ય સંબંધ લેવા કરતાં વિશેષ સંબંધ કર્મ સંબંધ લેવો વધારે ઠીક છે. કારણ કે પરંપરા એ ફલિત અર્થ કરતાં સાક્ષાત સીધો અર્થ શો ખોટો. બરાબર, એટલે બ્રહ્મ સાથેનો જે સંબંધ જે છે અને બ્રહ્મ સાથેની જે કોઈ કર્મ કરવાની જે કોઈ ઈચ્છા રાખીએ આપણે અને એ ફળીભૂત થાય તો આપણું કામ થાય. એટલે અહીંયા કર્મની જે છે તે સામાન્ય નહીં પણ કેવી છે? વિશેષ. કેમ? સામાન્ય રીતે તો ભગવાન બધામાં રહેલા જ છે. આતંકવાદીની અંદર ભગવાન નહીં રહ્યા? દરેકમાં રહેલા છે. ભગવાન કાં નહીં રહ્યા? સામાન્ય રીતે ભગવાન બધામાં રહેલા છે. કોનામાં નહીં રહ્યા? બધામાં રહેલા છે. પણ એ સામાન્ય રીતે ભગવાન રહ્યા છે એ કંઈ નથી અહીંયા કહ્યું.
વિશેષ રીતે કે ભાઈ એ બ્રહ્મને જાણવાની જેને ઈચ્છા થઈ છે તે તો જાણવાની ઈચ્છા પછી શું કરે? એ જાણવા માટે કર્મ કરે. એટલે અહીંયા વિશેષ વાત છે. એ પ્રમાણે ષષ્ઠીનો ઉપયોગ થયો છે. ષષ્ઠી એટલે છઠ્ઠી વિભક્તિ. બરાબર. ચાલો, તમે કહેશો કે પ્રતિપદ વિધાના ષષ્ઠી ન સમસ્યતે એ વાક્ય એટલે કાત્યાયનની વાર્તિકથી કર્મણી ષષ્ઠીનો સમાસ નિષેધ લાગે છે એમ પણ નથી, કારણ કે કૃદ્યોગા ચ ષષ્ઠી સમસ્યતે એવો પાછો પ્રતિપ્રસવ નિષેધનું નિવારણ કરનારું વાક્ય અપવાદનો છે. એનો અર્થ નીચે લખેલો છે. જે વિશેષ પદની પાછળ ષષ્ઠીનું વિધાન હોય કે જેમ કે અત્રે કર્મ તરીકે આવેલું બ્રહ્મપદ તે સમાસમાં દાખલ ન થઈ શકે. ભાઈ અહીંયા કર્મ તરીકે જે કોઈ બ્રહ્મપદ છે, કેમ? જિજ્ઞાસા. તો એની આગળ શું લખેલું છે? પદ શું છે? બ્રહ્મ. તો એ બ્રહ્મ જે છે તે વિશેષ પદ છે. કેમ વિશેષ પદ છે? જિજ્ઞાસા તો છે પણ કોને જાણવાની છે? બ્રહ્મને. તો એ બ્રહ્મ કેવું છે? વિશેષ છે. બ્રહ્મ કંઈ સામાન્ય તત્વ થોડું છે. બ્રહ્મ વિશેષ કેવી રીતે છે? ચાલો બોલો. શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રહ્મ સૌથી વિશેષ કેવી રીતે છે? શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રહ્મ કેવી રીતે સૌથી વિશેષ છે? બોલો. ચાલો હવે પરીક્ષા ચાલો. બોલ ભાઈ. શાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ કેવી રીતે છે? બ્રહ્મ સૌથી વિશેષ કેવી રીતે છે? કદાચ અહીંયા બેઠેલા કોઈને નહીં આવડે. કેવી રીતે? સજાતીય ભેદે વિજાતીય ભેદે એ શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રહ્મનું વિશેષપણું છે. ચેતનોમાં બ્રહ્મ જેવું કોઈ છે? આવી ગયું ને પહેલાં? તમને પહેલાં કહ્યું. કાં ગયો પેલો તારો दूसरा? कहाँ है ये दूसरा? उसको बोला था छपवा दे सब. કહેલું ને પેલા જે પહેલાં ડિફરન્સીસ આવ્યા તેમાં આવેલું ને સજાતીય અને વિજાતીય ભેદે રહી જ છે. સજાતીયમાં એટલે કોના જેવું નથી બ્રહ્મ? હવે બધાને આવડશે. ચેતનોમાં બ્રહ્મ જેવું કોઈ છે નહીં. પછી વિજાતીય એટલે વિશેષ થયું ને બ્રહ્મ. આપણા જેવું બ્રહ્મ થોડું છે? ભગવાન જીવ જેવા છે? માથું ખજવાડો નહીં. ભગવાન જીવ જેવા છે? નથી ને. ભગવાન માયા જેવા છે? નથી ને. બસ એટલે વિશિષ્ટ થયું. સમજો? બ્રહ્મ એટલે એને જાણવાની જિજ્ઞાસા પણ એટલે વિશિષ્ટ છે. કેમ? કારણ કે સહજાતીઓમાં એના જેવું કોઈ નથી, વિજાતીઓમાં પણ એના જેવું કોઈ નથી. બાકી જગતમાં તારી મારીને કેવાવારી કરવાવાળા કેટલા બધા છે, એવી જિજ્ઞાસા કરવાવાળા. આનો પગાર કેટલો હશે? આટલો ટેક્સ ભરે છે, તો આ ઘરમાં આટલો ખર્ચો કરાવ્યો તો આની આવક કેટલી હશે? હવે બીજા જીવ વિશે જાણવાની એને જિજ્ઞાસા જ થઈ ને. પણ આ જિજ્ઞાસા કોઈનું રૂડું કરે છે? માયા. ઓહો હો, આટલો મોટો તાજમહેલ, ઓહો એમાં આટલા બધા હીરા, ઓહો આટલો બધો ખર્ચો. માયા વિશે જાણકારીની જિજ્ઞાસા થઈ ને. જેણે બનાવેલો તાજમહેલ એ જીવે જ અત્યારે એક પણ? જેણે એની પાછળ મગજ ચલાવેલું એ પણ કોઈ જીવે છે? જે મરી ગયા કે જેણે બનાવેલો એમાંથી અત્યારે એકને પણ એ તાજમહેલ કોઈ કામનો છે? અત્યારે ગયા તે ગયા ને, પૂરું થઈ ગયું ને. જિજ્ઞાસા તો એ લોકોની માયામાં વિશેષ જ હતી ને, કારણ કે એ લોકોએ તાજમહેલ બનાવ્યો પણ કંઈ કામમાં આવ્યું અત્યારે? કેમ? કોની જિજ્ઞાસા હતી? માયાની જિજ્ઞાસા હતી, એટલે કામમાં નહીં આવી. જો બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ હતી અને બ્રહ્મને મેળવવામાં એવો પ્રયત્ન એ લોકોએ કર્યો હતો તો અત્યારે આ ફળને પામી ગયા હતા. કયા? સ્થિર અને અનંત. પણ એ બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. આપણે પણ આ જ ભૂલ કરીએ બધા. આવીએ મંદિરે પણ એનું બહુ સારું ચાલે છે, એને બહુ સારું છે. મંદિરમાં આવી ગયેલા હું વાત કરે, મોટા મારતો જાય ને, હા મજા લેતો જાય. હવે તું એને જાણવા આવ્યો છે અને બહુ સારું છે. આ બે ભાઈ તો આવી જ જાય, ખાઈ પીને મસ્ત આવી તે જાય વર્ષોથી. બહુ મસ્ત તૈયાર થઈને આવે છે, પણ 5 વાગે આવે તો એને ખબર પડે કે એની જાણવાની ઈચ્છા છે તે બધી અતૃપ્ત રહી જાય. બરાબર? દીવો આવેલો એ પ્રમાણે બાથરૂમમાં લઈ જઈએ ને પછી ચડ્ડી આપીએ એને, પછી વાસણ માંજવાનું કહીએ કે ચાલ હવે જમી લીધું વાસણ માંજ. એટલે પેલો કંઈ બહુ સુખી છે. હવે કહેતો હતો ને તું મંદિરમાં કાલે, બે ભાઈ વટમાં આવે છે આમ કરતાં આરતીમાં ડોલતા ડોલતા. હવે તો એનાથી બી પહેલાં આવી જાય, બહુ સુખી છે, આમ કરતાં હાથીની જેમ ચાલે છે. આવ 5 વાગે આવ તો તને ખબર પડે, તારી જિજ્ઞાસા બધી નીકળી જાય કેવી જિજ્ઞાસા છે તે.
સમજી ગયા? એટલે જીવને જાણવાની જિજ્ઞાસા બીજાની બહુ હોય છે. આપણે જીવ વિશે જાણવાની કે માયા વિશે બી બધી બહુ આપણે ચટપટી હોય છે, પણ એ કંઈ વિશેષ જિજ્ઞાસા નથી. પણ ભ્રમ જે છે એ શું છે? વિશેષ છે. એને જાણવાની જિજ્ઞાસા કોઈ વિરલાને થાય, નરસિંહ મહેતાને થયેલી, મીરાબાઈને થયેલી, પ્રેમાનંદ સ્વામીને થયેલી, મુક્તાનંદ સ્વામીને થયેલી, ગોપાળાનંદ સ્વામીને થયેલી, દાદા ખાચરને થયેલી. એટલે એમના નામ શાસ્ત્રોમાં લખાઈ ગયા. આપણે હજુ એનો પગાર કેટલો છે એટલે આપણું કશે નામ લખાતું નથી. કેમ? આપણે સામાન્ય છે અને આપણે વી આર હેપી ટુ બી કોલ્ડ ઓર ટુ બી નોન એઝ કોમન પીપલ. આઈપીએલમાં છગ્ગા મારે ને તાળી પારે ને આપણે ખુશ થઈ જઈએ. પણ પેલો વૈભવ હતો ને 14 વર્ષની ઉંમરનો, એણે વિચાર કરી નાખ્યો કે આ કંઈ તાળી બારી નહીં પાડવી, આપણે અપુન વहाँ જાકે ખેલેગા और छक्का मारेगा, ताली तो लोग बजाएंगे. સમજી ગયા? હા, સામાન્ય આપણી ઈચ્છા સામાન્ય, તાળી પાડીને ખુશ થવાનું. તો સામાન્ય ઈચ્છામાં સામાન્ય કામ થાય. એની વિશેષ ઈચ્છા ત્યાં જઈને ઠોકીશ બી અને લોકો તાળી પાડશે. તો એણે ઠોકી અને લોકોએ તાળી પાડીને એજ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા. ખાલી 14 વર્ષનો જ છે, પણ એને ઠોઈકા ને તાળી પાડીને લોકોએ. વિશેષ જિજ્ઞાસા, સમજો? વિશેષ એમ બ્રહ્મ છે, વિશેષ છે, વિશિષ્ટ છે. એને જાણવાની જિજ્ઞાસા છે, એ વિશિષ્ટ છે. અને એને જાણ્યા પછી જ આ સ્થૈર્ય અને અનંત ફળ મળે. બાકી બીજા બધાને જાણવાથી કંઈ મળવાનું નથી. અત્યાર સુધી બધા બહુ હિસાબ આપણે બધું બહુ જાણીએ જ, બહુ હોશિયાર અને બહુ નોલેજ છે બધા. કે આ તો હાલતું ચાલતું ગૂગલ છે. અરે બધા ગૂગલ આવ્યા ને ગયા, કોઈને કંઈ કામમાં આવતું નથી. તું જા રસ્તામાં જા ભાઈ, ભગવાનને જાણે એ જ કરો. બ્રહ્મ વિદ્યા ભણેલો એ જ સાચું. બાકી બીજી બધી વિદ્યા તો ઠીક, પુનરપી જન્મમ પુનરપી મરણમ, કંઈ કામમાં નહીં આવતી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ